નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની જે દબાણ શાખાની ટીમ છે વધુ એક વખત સપાટો બોલાવી રહ્યા છે। કારેલીબાગ પોલીસ સ્ટેશનથી લઈને જે મચ્છીપીટ સુધીનો રસ્તો છે, અનેક વખત દબાણો હટાવ્યા છતાં પણ કહેવાય છે કે દબાણો ગેરકાયદેસર રીતે કરતા હોવાની વાત મહાનગરપાલિકાની કચેરીએ પહોંચી હતી અને ત્યારબાદ ફરી એક વખત વડોદરા મહાનગરપાલિકાની આ દબાણ શાખાની ટીમ છે એ અહીંયા પહોંચી ચૂકી છે અને આ ગેરકાયદેસર રીતે જે દબાણ કરતા લોકો છે તેની સામે લાલ આંખ કરી છે। આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં લારીઓ પણ જપ્ત કરવામાં આવી છે અને સાથે પોલીસ બંદોબસ્તની સાથે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રીતના જ આ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં પણ કહેવાય છે કે આંખ આડા કાન કરીને આ દબાણો કરવામાં આવતા હતા અને તેની સામે વધુ એક વખત આ પાલિકાની જે દબાણ શાખાની ટીમ છે એ લાલ આંખ કરી છે અને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। અગાઉ વાત કરવામાં આવે તો પાલિકાની ટીમ દ્વારા કહેવાય છે કે ફતેપુરા અડાણિયા પુલથી ઠેકાના સ્મશાન સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા, ત્યારબાદ ફતેપુરા પાંજરેર મોહલ્લાથી લઈને જૂના આરટીઓ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે આ પાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તેઓ દ્વારા આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આ જે અનધિકૃત રીતે જે દબાણો કરવામાં આવતા હતા તે આજે ફરી એક વખત આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। જોઈ શકો છો, 3 થી 4 ગાડીઓ ભરીને આ સામાન જપ્ત કરવામાં આવ્યો છે, સાથે જે આ શેડો બાંધેલા હતા શેડો પણ આ હટાવવામાં આવી રહ્યા છે। સવાર થતાની સાથે જ આજે પાલિકાની ટીમ છે અહીં ત્રાટકી ચૂકી છે અને પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। જોઈ શકો છો, 2 ગાડી અંદર તમામ જે સામાન છે જપ્ત કરવામાં આવ્યો છે। કારેલીબાગ પોલીસની ટીમને સાથે રાખીને આ દબાણો આજે દૂર કરવામાં આવી રહ્યા છે। આ જે રોડ છે કારેલીબાગ પોલીસ ચોકીથી લઈ પોલીસ સ્ટેશનથી લઈને આ મચ્છીપીટ સુધીનો જે દબાણ છે આ દબાણ ખાસ આ દૂર કરવામાં આવી રહ્યા છે। અગાઉ પણ આ જ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ જે છે તેની પરિસ્થિતિ હતી અને ત્યારબાદ આ માહિતી વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ પહોંચી હતી અને ત્યારબાદ ફરી એક વખત આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસનો કાફલો પણ જોડે તૈનાત કરી દેવામાં આવ્યો છે ને જો ત્યાં તમામ જગ્યા પર જેસીબીથી હોય કે પછી માણસો, જે દબાણ શાખાના માણસો છે તેઓ દ્વારા આ દબાણો હટાવવામાં આવી રહ્યા છે। જે પ્રકારે દબાણ શાખાની જે ટીમ છે તે પણ આ પાલિકાના અધિકારીઓ સાથે રહીને આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે આ જે દબાણ છે જોઈ શકો છો, મોટી સંખ્યામાં જે દબાણો આ જે દૂર કરવામાં આવ્યા શેડો છે, આ જોઈ શકો છો જે શેડો છે એટલે બેનરો છે તેને પણ જપ્ત કરવામાં પાલિકાના અધિકારીઓ જોડે રહી અને આ દબાણો સફાયો કરવામાં આવી રહ્યો છે।
અનઅધિકૃત રીતે જે દબાણો થતા હોય છે એ દબાણો આપ જોઈ શકો છો દૂર કરવામાં આવી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે પાલિકાની આ દબાણ શાખાની જે ટીમ છે તેઓ દ્વારા આ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. અનઅધિકૃત રીતે જે તે દબાણો કરવામાં આવતા હતા તેની સામે પાલિકાની આ ટીમ દ્વારા દબાણો અહીંયા હટાવવામાં આવી રહ્યા છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનથી લઈ જે પ્રમાણે આ જોઈ શકો કેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. લગભગ 3 ટ્રક જેટલો સામાન અહીંયા પાલિકાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો છે દૂર કરવામાં આવી રહ્યા છે. આ પાલિકાની ટીમ અત્યારે નાગરવાડા મચ્છીપીટ રોડ પર આવી પહોંચી છે અને ત્યાં કહેવાય છે કે દબાણ શાખાની જે ટીમ છે એ ટીમ રાખીને આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. પાલિકાની વડી કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી જ્યાં ધારાસભ્ય એ રજૂઆત કરી હતી કે વડોદરા શહેરમાં જે દબાણો છે એ વધી રહ્યા છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હતી અને તેના બાદ આ કહેવાય છે કે 15 દિવસની અંદર આ ત્રીજી મોટી કાર્યવાહી કહી શકાય. તેના ભાગરૂપે આજે આ કારેલીબાગ પોલીસ સ્ટેશનથી લઈ અને મચ્છીપીટ સુધીના જે દબાણો છે એ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ જે પાલિકાની જે ટીમ છે પહોંચી છે અને આ દબાણો જે આ રોડ લાઈનના જે દબાણો છે રોડ લાઈનના દબાણો આજે જે દબાણો આજે આપ જોઈ શકો છો જી હા સામાન જપ્ત કરવામાં આવી રહ્યો છે.
પોલીસનો તમામ સ્ટાફ સાથે આ દબાણો, આ કરેલબાગ વિસ્તારના જે દબાણો છે એ દૂર થઈ રહ્યા છે. જે પ્રમાણે દબાણો જો વાત કરવામાં આવે તો આ દબાણો અહીં અનધિકૃત રીતે આ દબાણો થયા હતા અને તેની સામે લાલા પાલિકા દ્વારા કરવામાં આવી છે. અને આ દબાણ શાખાની ટીમને જે આદેશો આપવામાં આવ્યા છે એ આદેશ બાદ આ કહેવાય છે કે જે પ્રમાણે આપ જોઈ શકો છો, જે મોટી સંખ્યામાં આજે આ દબાણ દૂર કરવાનું જે અભિયાન છે એ અભિયાન અહીં શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજે કારેલીબાગ પોલીસ સ્ટેશનથી લઈ મચ્છીપીટના બંને સાઈડના છેક પુલબારી નાકા સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા છે, કાચા પાકા. કેટલા યુનિટ આપણે જપ્ત કર્યા છે અને કોઈ પેનલ્ટી ટોટલ 3 ટ્રક ભરી અને યુનિટ જપ્ત કર્યા છે. જે લોકો ભાડા નતા ભરતા એવી પણ લારી ઉઠાવવામાં આવી. દંડ જે લોકો નતા ભરતા એ લોકો પાસેથી એ લોકોની લારી ઉઠાવવામાં આવી છે. આ જે અધિકારી હતા ભાડા ક્લાર્ક, તેઓએ સ્પષ્ટ જણાવ્યું જે લોકો દંડ નથી ભરતા તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જે ધારાસભ્યની જે રજૂઆત હતી કે ભાઈ દબાણ શાખાના જે અધિકારીઓ છે, અધિકારીઓ કામે નથી કરતા ને અનધિકૃત રીતે લોકો શહેરમાં આ જે દબાણો કરી રહ્યા છે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આ ફરી એક વખત છેલ્લા 20 દિવસની જો વાત કરવામાં આવે તો છેલ્લા 20 દિવસની અંદર ફરી એક વખત મોટી કાર્યવાહી કહી શકાય. અને આજે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારથી એટલે કે કારેલીબાગ પોલીસ સ્ટેશનથી લઈને મચ્છીપીટ નાકા સુધીના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.